સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. આ વિડીયોની અંદર આપણે ગણિત શિક્ષણની શાસ્ત્રીય પદ્ધતિમાંથી બીજા ભાગની પદ્ધતિ જોવાની છે. એ છે પૃથ્થકરણ અને સંશ્લેષણની પદ્ધતિ. આની પહેલાંના વિડીયોમાં મેં તમને આગમન અને નિગમન પદ્ધતિ સમજાવેલી હતી. ખૂબ જ મોસ્ટ એમ્પી પદ્ધતિ છે. એકવાર ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આમાંથી વારંવાર પ્રશ્નો બનતા હોય છે. બરાબર. અત્યારનો આપણો 20મા નંબરનો વિડીયો છે. ઓલરેડી મેં 19 વિડીયો બનાવેલા છે, જેનું આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે લાઇન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકો છો. તો શરૂ કરીએ આપણે પૃથ્થકરણ અને સંશ્લેષણની પદ્ધતિ. પૃથ્થકરણ અને સંશ્લેષણ, જેને સંયુગીકરણ પણ કહેવામાં આવે છે, ગણિત શિક્ષણની બે પરસ્પર પૂરક પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ મુખ્યત્વે ભૂમિતિની સાબિતીઓ અને જટિલ કૂટ પ્રશ્નો ઉકેલવા માટે વપરાય છે. હું તમને સૌથી પહેલાં પૃથ્થકરણ સમજાવીશ, પછી સંશ્લેષણ સમજાવીશ, ત્યારબાદ તેનો તફાવત કરાવીશ અને ત્યાર પછી એને MCQ કરાવવાનો છું. બરાબર. એટલે તમને દરેક વસ્તુ ક્લિયર થઈ જાય. પૃથ્થકરણ એટલે સમસ્યાઓને નાના નાના વ્યવસ્થિત ટુકડાઓમાં વિભાજિત કરવી, જેને બ્રેકડાઉન કહેવાય. મતલબ કે જે મોટી સમસ્યા છે એને તમે અલગ અલગ કટકા કરી નાખો, એને બ્રેકડાઉન કરી નાખો, ત્યારબાદ એને ઉકેલો એટલે તમને સરળતા રહે. સંકલ્પનાની વાત કરીએ તો આ પદ્ધતિ અજ્ઞાતથી જ્ઞાત તરફ, અનનોન ટુ નોન, આ યાદ રાખજો, અનનોન ટુ નોન સુધી આ શિક્ષણનું સૂત્ર પર કાર્ય કરે છે, જેને શોધની પદ્ધતિ, જેને મેથડ ઓફ ડિસ્કવરી પણ કહેવામાં આવે છે. પ્રક્રિયાનો મતલબ શું? તમને સૌથી પહેલાં સાધ્ય આપ્યું હોય, પછી તમને પક્ષ આપેલું હોય. તમારે સાધ્ય જે આપેલું છે, જે અજ્ઞાત છે, અહીંયાથી શરૂ કરીને પક્ષ, જે આપણે જ્ઞાત છે, પક્ષ હોય ને, જ્યારે આપણે કોઈ પ્રમેય લખતા હોય તો પ્રમેયની અંદર સૌથી પહેલાં પક્ષ લખી, પછી સાધ્ય લખી અને પછી સાબિતી લખી. બરાબર છે. તો પ્રમેય જેવું જ છે આ, કે તમને પહેલાં પક્ષ આપેલું છે, તમને જ્ઞાત છે, અને સાધ્ય એ તમને અજ્ઞાત છે. તો અજ્ઞાતથી જ્ઞાત તરફ તમારે જવાનું છે. બરાબર. અને એક સ્ટેપ છે. સ્ટેપ શું છે? કે મારે શું સાબિત કરવાનું છે, આ પ્રશ્ન પૂછું તો જવાનું. આ સાબિતી કરવા માટે મારે શું જાણવાની જરૂર છે, આ જાણવા માટે મારે શું જાણવાની જરૂર છે. બરાબર ને. મારે કોઈ વસ્તુ શીખવી છે, તો એ શીખવા માટે શું શીખવું પડશે, અને એને શીખવા માટે પાછું શું શીખવું પડશે. તો આવી રીતે તમે એક એક પ્રશ્ન પૂછતા જાઓ, છેલ્લે તમે ક્યાં પહોંચી જશો? જ્ઞાત સુધી પહોંચી જશો. બરાબર છે. એક્ઝામ્પલ આપીએ તો આપણે એક્ઝામમાં શું કીધું છે કે બે ત્રિકોણ એકરૂપ હોય, આ તમારે સાબિત કરવું હોય તો તમારે કેમ સાબિત કરવાનું? તો શિક્ષકે વિદ્યાર્થીઓને પૃથ્થકરણ કરવા પ્રેરે છે. ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે કઈ શરતો જોઈએ? બાખુબા, ખુબાખુ, અલગ અલગ તમને જે આપેલા હોય ને, ખુ બા, પછી બા, આ અલગ અલગ પ્રકારના જે તમને ખૂણાઓ આપેલા છે, બાજુ ખૂણો, બાજુ, તમને ખ્યાલ જ હશે. આ બધી વસ્તુ તમે 9મા 10મા ધોરણમાં ભણી જજો. આપણી પાસે કઈ બાજુનો ખૂણો સમાન છે, એ જ્ઞાતથી જ્ઞાત તરફની ગતિ છે. બરાબર. કઈ બાજુનો ખૂણો સમાન છે એનાથી સ્ટાર્ટ કરવાનું, પછી તમે આખું સાબિત થઈ જશે. લાભ શું છે આના? તો એક તાર્કિક પદ્ધતિ છે, તર્ક શક્તિ અને વિશ્લેષણ શક્તિ છે, એનો વિકાસ થઈ છે. સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચવું તે સ્પષ્ટ સમજ આપે છે. ગોખણપટ્ટીને કોઈ અવકાશ નથી, આમાં ગોખણપટ્ટી હોતી જ નથી. વિદ્યાર્થીને શું બનાવે છે? સક્રિય બનાવે છે. પણ તકલીફ શું છે આની? કે આ પદ્ધતિ ખૂબ જ લાંબી અને જટિલ છે. દરેક વિદ્યાર્થી આ શૃંખલાથી જાળવી શકતો નથી. મતલબ કે એક વસ્તુ જાણવાની, એના ઉપરથી બીજી વસ્તુ જાણવાની, ત્રીજી વસ્તુ જાણવાની, આ શૃંખલા જાળવી શકતો નથી, અને ઉકેલની રજૂઆત છે અવ્યવસ્થિત હોય છે. બીજી પદ્ધતિ કઈ છે? એ છે સંશ્લેષણ અથવા તો સંયોગીકરણની પદ્ધતિ, જેને સિન્થેસિસ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આઓના કરતાં વિપરીત છે, મતલબ કે ઊંધી છે. બરાબર. સંશ્લેષણ એ નાના નાના ટુકડાઓને તાર્કિક ક્રમમાં જોડી અને ઉકેલ મેળવવો. તમને ખબર તો પઝલ, તમે નાના છોકરા હોય ને એને પઝલ આપણે આપતા હોય છે, અમુક જે આખો ફોટો આપેલું હોય, બરાબર, એ ફોટાના અલગ અલગ કટકા કરી નાખ્યા હોય અને કટકાને મિક્સ કરી નાખ્યા હોય. પછી ધારો કે એક સિંહનો ફોટો હોય તો એ કટકા કરી નાખ્યા હોય. સૌથી પહેલાં સિંહનું માથું જોડે, પછી એના પગ જોડે, પૂંછડી જોડે, એનું ધડ જોડે, એવી રીતના પછી જંગલની આજુબાજુનું ઝાડ કે નાની મોટી વસ્તુ આપેલી બેકગ્રાઉન્ડમાં, એ વસ્તુ જોડે. તો આ એક સિન્થેસિસ છે. જે જટિલ વસ્તુ છે એને નાના નાના ટુકડા તમને આપેલા છે. તાર્કિક રીતે જોડી અને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તમારે જવાનું છે. નોન ટુ અનનોન, જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ. બરાબર છે. આ પ્રક્રિયામાં તર્ક પ્રક્રિયા, પક્ષ આપેલ વિજ્ઞાતો જ્ઞાત હોય, પક્ષ તમને ખબર એને જ્ઞાત કહેવાય. શિક્ષકે વિદ્યાર્થી જ્ઞાત માહિતી શરૂઆત કરે છે, એક પછી એક તાર્કિક પગથિયા, લોજિકલ સ્ટેપ મૂકતા જાય છે, અને ત્યારબાદ સાધ્ય જેવું ઉકેલ કરવાનો અજ્ઞાત છે અહીંયા સુધી પહોંચે છે. ભૂમિતિના પ્રમેયની સાબિતી જે રીતે પાઠ્યપુસ્તકની અંદર આપેલી હોય છે, તે સંશ્લેષણ પદ્ધતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે તમારી જે ટેક્સ્ટ બુકની અંદર તમને જે પ્રમેય આપેલા છે સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, એ આપણું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એનું સંશ્લેષણનું. આ તમને એક્ઝામ્પલ પૂછી શકે છે કે સંશ્લેષણ પદ્ધતિનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? તો પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રમેયનું એક્ઝામ્પલ. બરાબર છે. ઉદાહરણ ભૂમિતિ આપેલું છે. સાબિતીની શરૂઆત પક્ષ, ટ્રાયંગલ ABC આપેલું હોય છે થી થાય છે. પછી પગલું 1, પગલું 2, પગલું 3, એવી રીતે અંતે સાધ્ય સાબિત થાય છે. લાભ શું છે? ઉકેલની રજૂઆત ખૂબ જ સંક્ષિપ્ત હોય છે, સ્પષ્ટ હોય છે અને વ્યવસ્થિત હોય છે.
તર્કનો પ્રવાહ સીધો અને સમજવામાં સરળ હોય છે. જ્ઞાત માહિતી હોય છે એટલે આપણે સરળ લાગતી હોય છે, કારણ કે અમુક વસ્તુ આપણને ખબર છે શું છે શું નહીં એમ. મર્યાદા શું છે? માત્ર ઉકેલ જ રજૂ થતો હોય છે, પરંતુ ઉકેલ કેવી રીતે શોધાયું તે જાણવાતી નથી. મતલબ કે કોઈક વાર એવું બને કે અમુક લોકો ખાલી માત્ર ઉકેલ જ શોધી લેતા હોય છે, કેવી રીતના એવી ખબર નથી પડતી. વિદ્યાર્થીઓ તર્કશક્તિને પ્રોત્સાહન આપતા નથી, બલકે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે. તો એ શું છે? એની મર્યાદા છે. હવે આપણે એનો તફાવત જોઈ લઈએ. તે પહેલાં જે શરૂઆતની અમુક વસ્તુ આપેલી એ પણ જોઈ લઈએ. બંને પદ્ધતિઓ એકબીજાને પૂરક છે. પૃથ્થકરણ ઉકેલ શોધવાની પદ્ધતિ છે, સંશોધન જે ઉકેલ રજૂ કરવાની પદ્ધતિ છે. એટલે એક શોધવાનું છે, એક રજૂ કરવાનું છે. તમને કોઈ એવું પૂછે કે શોધ આધારિત પદ્ધતિ કઈ છે? તે પૃથ્થકરણ. રજૂઆત આધારિત પદ્ધતિ કઈ છે? તો એ આવશે સંશ્લેષણ. બરાબર છે. એક સારો શિક્ષક વિદ્યાર્થીને પહેલા મૌખિક રીતે પૃથ્થકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉકેલના માર્ગ શોધવાનો પ્રોત્સાહિત કરે છે, જેમ કે રફ કામ કરવું. પછી સ્પષ્ટ થઈ જાય પછી વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર સંશ્લેષણ કરવાનું કહે છે, જેને આપણે પાકું કામ કહેતા હોઈએ છીએ. બરાબર, ઇઝી વસ્તુ છે, અઘરી નથી. હવે આપણે આખું તફાવત જોઈ લઈ અને પછી આપણે તેને MCQ જોઈ લઈ. તફાવત તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, કારણ કે આટલા એક તફાવતની અંદર જ બે પદ્ધતિ આવી ગઈ છે. સૂત્ર શું છે? અજ્ઞાતથી જ્ઞાત તરફ, આમાં જ્ઞાતથી અજ્ઞાત તરફ. બરાબર છે. પૃથ્થકરણ છે એનાલિસિસ કહેવાય, સંશ્લેષણમાં સિન્થેસિસ કહેવાય. બરાબર છે. આને તમારે યાદ રાખવા માટે ઇઝી વસ્તુ છે. AUSK એ એટલે એનાલિસિસ, જેને પૃથ્થકરણ કહેવાય. તમારે ઇંગ્લિશ નામ યાદ રાખવું પડશે, નકર પછી આમાં પ્રૂવ અને સંજ્ઞા એ થોડુંક અઘરું પડે. બરાબર. સંજ્ઞા પણ યાદ રાખી શકો છો, આમ ઇઝી જ પડે, હાર્ડ નથી કોઈ. પ્રૂવ અને સંજ્ઞા યાદ રાખો એટલે ઓટોમેટિક પાછીની વસ્તુ ખબર પડી જશે. સંજ્ઞા યાદ રાખો. સંશ્લેષણ પદ્ધતિમાં જ્ઞાતથી અજ્ઞાત તરફ, તો સામેનું ઊંધું થઈ જવાનું. અજ્ઞાતથી જ્ઞાત તરફ એ કેમ આવશે? પૃથ્થકરણની અંદર આવશે. સંજ્ઞા યાદ રાખી લેવાનું તમારે. બાકી AUSK પણ યાદ રાખી શકો છો. પ્રકૃતિ શું છે? પૃથ્થકરણ જે શોધ આધારિત છે, આ રજૂઆત આધારિત છે, એ તમને આગળ સમજાવી દીધું. સમસ્યાનો ટુકડા કરીને વિભાજિત કરવી, આમાં ટુકડાઓને જોડીને લાવવું. બરાબર. પહેલાં શું આવશે? પૃથ્થકરણ બરાબર શું? ટુકડા કરવા. સંશ્લેષણ શું? જોડવું. બરાબર. સાબિતીનો ઉકેલ મનમાં વિચારવો. સાબિતીનો ઉકેલ વ્યવસ્થિત રીતે લખવાનું હોય છે. તર્ક શક્તિ અને વિશ્લેષણ શક્તિ વધે છે. આમાં રજૂઆત સ્પષ્ટ થઈ છે, સંક્ષિપ્ત વ્યવસ્થિત થઈ છે. લાંબી પદ્ધતિ રજૂઆત અસ્તવ્યસ્ત હોય છે. મતલબ કે તમે સાબિત કરી નાખ્યું કોઈ વસ્તુ, સમજાઈ ગઈ, પણ રજૂઆત છે અસ્તવ્યસ્ત હોય છે. આમાં ગોખણપટ્ટીને ઉત્તેજન મળતું હોય છે, પણ તર્કનો વિકાસ ઓછો થાય છે. ચાલો હવે આપણે MCQ જોઈ લઈએ. પૃથ્થકરણ સંશ્લેષણ પદ્ધતિ. સૌથી પહેલો પ્રશ્ન છે, ભૂમિતિના પ્રમેયની સાબિતીમાં સાધ્ય જે સાબિત કરવાનું હોય થી શરૂ કરીને પક્ષ જે આપેલું હોય, જે સાબિત કરવાનું છે ત્યાંથી પક્ષ સુધી સાબિત છે. સાધ્ય છે એ અનનોન હોય, અજ્ઞાત હોય. બરાબર. સાધ્ય શું છે? અજ્ઞાત હોય. પક્ષ છે હંમેશા જ્ઞાત હોય. પક્ષ આપણે ખબર જ હોય. તો અજ્ઞાતથી જ્ઞાત તરફ, અજ્ઞાતથી જ્ઞાત તરફ. તો પહેલા આવ્યો તો પ્રૂવ અને પ્રૂવ મતલબ કે આ પૃથ્થકરણ પદ્ધતિ હોય. ઓપ્શન નંબર C સાચો. બરાબર. અજ્ઞાતથી જ્ઞાત તરફ. પછી જ્ઞાતથી અજ્ઞાત તરફ તો સંજ્ઞા યાદ રાખવાનું કીધું. સંજ્ઞા એટલે એટલે સંશ્લેષણ પદ્ધતિ, અને જ્ઞાતથી અજ્ઞાત તરફ. બરાબર છે. તો ઓપ્શન નંબર શું આવશે? C આવશે આની અંદર. ટેટની પીવાય આધારિત પ્રશ્નો, જ્યાં ગણિત શિક્ષણમાં સમસ્યાના ઉકેલ સુધી કેવી રીતે પહોંચવું અને ઉકેલ કેવી રીતે શોધાયું તે જાણવા કઈ પદ્ધતિનો ઉપયોગ થઈ છે? કેવી રીતે પહોંચવું અને કેવી રીતે શોધાયું? તો શોધવાળી જે પદ્ધતિ છે તે પૃથ્થકરણ પદ્ધતિ, ઓપ્શન નંબર B આવશે. બરાબર. જેને આપણે શોધ પદ્ધતિ કહેતા હોઈએ છીએ. એકવાર તમે છે ને ખાલી ધ્યાનથી ઉપરની બધી વસ્તુ જોઈ લ્યો ને, અથવા તો એક જે તમને તફાવત આવી પડી એકવાર જોઈ લ્યો ને, તો બધી વસ્તુ સાવી થઈ છે. એક પ્રશ્ન તમને આરામથી આવડશે. ગણિતના પાઠ્યપુસ્તકમાં ભૂમિતિના પ્રમેયની સાબિતી કે જે તાર્કિક પગથિયા પગલું 1 2 3, તો આ કઈ છે? સંશ્લેષણ પદ્ધતિ આવે. ઓપ્શન નંબર A સાવ ઇઝી. બરાબર. પગલું 1 2 3 હોય, સાબિતી પ્રમેયની વસ્તુ છે તો એ સંશ્લેષણની અંદર આવશે. કઈ પદ્ધતિ સમસ્યાને નાના નાના ઘટકોમાં વિભાજિત કરે છે? બ્રેકડાઉન કોણ કરે છે? તો પૃથ્થકરણ પદ્ધતિ બ્રેકડાઉન કરે છે. કઈ પદ્ધતિ જ્ઞાત માહિતીના ટુકડાને જોડે છે? તો જોડવાની પદ્ધતિ કઈ છે? સિન્થેસિસ કરે, મતલબ કે સંશ્લેષણ પદ્ધતિ. અમે ઇંગ્લિશ તો આપી દીધું છે આ લોકોએ. બરાબર. શું થોડોક સ્પીડમાં જાઉં છું, કારણ કે ઇઝી છે. બરાબર. તમે મારી સ્પીડમાં હોવા જોઈએ. પૃથ્થકરણ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ શું છે? પૃથ્થકરણ છે એ થોડુંક લાંબુ હોય છે. બરાબર. તે માત્ર જ્ઞાત માહિતી રજૂ કરે છે, તેમાં તર્કશક્તિનો ઉપયોગ થતો નથી, તે સમય માંગી લેતી જટિલ પદ્ધતિ. તો ઓપ્શન નંબર B આવશે. ગેરલાભ શું છે? તે કારણ કે એ સમય માંગી લે છે, થોડોક લાંબી પદ્ધતિ છે એટલા માટે. સંશ્લેષણ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ શું છે? તે ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે. બરાબર. સંશ્લેષણ શું છે? ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે. તો ઓપ્શન નંબર B આપશે. જો તમારે કોઈ પણ વસ્તુ ઉકેલમાં સ્પષ્ટીકરણ વાંચવું હોય તો તમે વાંચી શકો છો. તે તમને અહીંયા આપેલું જ છે. બરાબર. આમ જો હું તમને સમજાવી દઉં છું એટલે સ્પષ્ટીકરણ તમને જરૂર નહીં પડે, છતાં તમને PDF મળી જશે એટલે તમે વાંચી શકશો.
ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ અને સંશોધન પદ્ધતિ વચ્ચેનો કેવો સંબંધ છે? તે એકબીજાના પૂરક સંબંધ છે. યાદ રાખજો, કોઈ વિરોધી નથી, બરાબર છે. તમને વિરોધાભાસ દેખાશે, એકબીજાને આમ તો વિરોધી છે, પણ સંબંધ કેવો છે? તો એકબીજાને પૂરક સંબંધ છે. કારણ કે બે આપણે ઉપયોગ કરવાનો છે. આગમન નિગમનના પણ સંબંધ કેવો છે? પૂરક સંબંધ છે. પણ હોય કેવી? એકબીજાને વિરોધી પદ્ધતિ હોય, પણ સંબંધ કેવો હોય? પૂરક સંબંધ હોય, બરાબર. આમાં પણ એવી રીતના છે. છેલ્લો પ્રશ્ન, એક વિદ્યાર્થી સમસ્યાને ઉકેલ શોધવા માટે પહેલા રફ કામમાં ઊંધો તર્ક એટલે બેકવર્ડ રિઝનિંગ કહેવાય, બરાબર છે, જેને ઊંધો તર્ક કહેવાનો, રફ કામ કરવાનું. ત્યારબાદ તે નોટમાં સીધા પગથિયાં ફોરવર્ડ સ્ટેપ લખે છે. તો આ બે કઈ પદ્ધતિ છે? તો આ પદ્ધતિ કઈ છે? સૌથી પહેલાં પૃથ્થકરણ અને પછી સંશ્લેષણ આવશે, બરાબર છે. તો ઓપ્શન નંબર આમાં નથી લખેલો, પણ તમે સમજી ગયા છો, ઓપ્શન નંબર બી આવશે. ચાલો, ક્લિયર છે? ઓપ્શન નંબર બી નહીં, સોરી, સી આવશે. ઓપ્શન નંબર સી, પૃથ્થકરણ અને સંશ્લેષણ પદ્ધતિ. કારણ કે આપણે એ જ અત્યારના ઉપયોગ કરી છીએ. સૌથી પહેલાં આપણે રફ કામ કરી, એ તાર્કિક કામ હોય એટલે એ પૃથ્થકરણની અંદર આવશે, અને ત્યારબાદ નોટમાં વ્યવસ્થિત આપણે લખી તો એ કેમ આવશે? સંશ્લેષણની અંદર આવશે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. ચલો, હવે આપણે આના પછીનું આધુનિક બાળ કેન્દ્રી શિક્ષણ પદ્ધતિઓ, જેની અંદર સૌથી પહેલાં રચનાવાદ આધારિત આપણે એક પદ્ધતિ જોવાના છે. એ છે સમસ્યા ઉકેલ પદ્ધતિ, જેને પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ કહેવામાં આવે છે. NCF 2005 રચનાવાદ, બરાબર, કન્સ્ટ્રક્ટિવિઝમના સિદ્ધાંત પર ભાર મૂકે છે. રચનાવાદ માને છે કે બાળકનું જ્ઞાન નિષ્ક્રિય ગ્રહણ કરતા નથી, પરંતુ તે પોતાના અનુભવોને આધારે, પૂર્વજ્ઞાનના આધારે તે પોતાની જાતે જ્ઞાનનું સર્જન કરી શકે છે. હવે આના વિશે તો આપણે આની પહેલાં સમજી જ ગયા હતા, બરાબર છે. સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ એ રચનાવાદનો વ્યવહારુ સ્વરૂપો છે. તો સમસ્યા ઉકેલ પદ્ધતિ અત્યારે આપણે જોશી. આના પછીના વિડીયોમાં હું તમને પ્રોજેક્ટ પદ્ધતિ સમજાવવાનો છું, બરાબર છે. સાવ સહેલું છે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી, સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા એ ગણિત વિષય વસ્તુ અને પરિશાસ્ત્ર બંને મુખ્ય માને છે. સંકલ્પના શું છે? આ પદ્ધતિમાં શિક્ષણની શરૂઆત કોઈ સૂત્ર કે વ્યાખ્યા થતી નથી. આ વસ્તુ યાદ રાખજો. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડમાં કોઈ સૂત્ર કે વ્યાખ્યા નથી, પરંતુ એક વાસ્તવિક સમસ્યા, કોયડું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમસ્યાના ઉકેલ માટે જૂથ કે વ્યક્તિગત રીતે પોતાનું પૂર્વજ્ઞાન, તર્કશક્તિ કે સંશોધનનો ઉપયોગ કરી શકે છે. શિક્ષકની ભૂમિકા કઈ છે? તો શિક્ષક અહીં જ્ઞાનદાતા, ઇન્સ્ટ્રક્ટર નથી, પરંતુ સુવિધાજનક કરતા, મતલબ કે ફેસિલિટેટરની ભૂમિકા ભજવે છે. આની પહેલાં પણ આ શબ્દ આવી ગયો, તમને યાદ હોવો જોઈએ, બરાબર. હેતુ શું છે? આ પદ્ધતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર દાખલા ગણતા શીખવાનો નથી, પરંતુ તે ભવિષ્યમાં વાસ્તવિક જીવનના કોયડાઓ ઉકેલવા માટે પણ તાર્કિક રીતે વિચારતા કરવાનો છે, બરાબર છે. ચલો, સમસ્યા ઉકેલના સોપાનો. તો સમસ્યાના જે સોપાનો તમે આપેલા છે એ 5 આપેલા છે, આ યાદ રાખજો. સમસ્યાની ઓળખ અને સ્પષ્ટીકરણ, સમસ્યામાં શું છે તે બરાબર સમજવું. બીજું, સમસ્યાનું વિશ્લેષણ કરવું, મતલબ કે કઈ માહિતી આપેલી છે જ્ઞાત અને શું શોધવાનું છે અજ્ઞાત, આંતર રહું. સૌથી પહેલાં સમસ્યા શું છે એ સમજવું, પછી કઈ માહિતી આપેલી કઈ નથી આપેલું એ સમજવું, પછી ઉત્કલ્પના, ઉકેલ માટે કયા માર્ગો હોઈ શકે છે તે વિચારણા કરવા, પછી શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરી તે મુજબ ગણતરીની પ્રક્રિયા કરવી, મતલબ કે અલગ અલગ જે માર્ગો આપેલા છે તે પછી યોગ્ય માર્ગની પસંદગી કરી, પછી એનું અમલીકરણ, અને છેલ્લે શું આવશે? તારણ આવશે. મળેલો જવાબ સાચો છે કે કેમ તે તપાસવું. તો 5 આપણા સોપાનો જે લાઇન બાય લાઇન જ તમારે યાદ રાખવા પડશે, આડા અવડા ના ચાલે. સૌથી પહેલાં સમજવી, શું ખબર છે શું નથી ખબર એ સમજવું, કેટલા માર્ગો છે સમજવા, પછી સારામાં સારો માર્ગ કયો છે એ જુઓ, અને પછી સાચો જવાબ ચકાસવો, બરાબર છે. 5 યાદ રાખજો. ચાલો, હવે હું તમને સમજાવી દઉં છું, કારણ કે પદ્ધતિ નાની છે, બહુ મોટી નથી, બરાબર. એટલે હું તમને પછીની પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ પણ સમજાવી દઉં છું સાથે સાથે. પછી આપણે તેને MCQ પણ જોઈ લઈશું, ક્લિયર છે. તો ચાલો, પ્રોજેક્ટ પદ્ધતિ છે એ વ્યવહારવાદની છે. કઈ છે? વ્યવહારવાદ, જેને પ્રેગ્મેટિઝમ કહેવાય, બરાબર છે. પ્રેગ્મેટિઝમ. ચલો, પ્રેગ્મેટિઝમ છે એ શું છે? વ્યવહારવાદની પદ્ધતિ છે. આને પ્રોજેક્ટ પદ્ધતિ ક્રિયા દ્વારા શીખતા, લર્નિંગ બાય ડુઈંગ, બરાબર. જ્હોન ડ્યુએ આપેલી છે. પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોને આપેલો? જ્હોન ડ્યુએ. આ યાદ રાખજો. આના દ્વારા અપાયો હતો જે તેને વ્યવસ્થિત સ્વરૂપમાં તેના શિષ્ય એટલે તેના જે વિદ્યાર્થી હતો તેના વિલિયમ કિલપેટ્રિક, બરાબર છે, એના દ્વારા આપવામાં આવેલો છે. તો યાદ રાખજો, જો પ્રોજેક્ટ પદ્ધતિનો ખ્યાલ કોણે આપેલો હતો? જ્હોન ડ્યુએ. એને વ્યવસ્થિત રીતે બનાવ્યું કોણે? એનું સ્વરૂપ કોણે આપેલું? તો વિલિયમ કિલપેટ્રિકે, બરાબર છે. આ બંને શબ્દો તમે યાદ રાખજો. આની પહેલાંના એક લેક્ચરની અંદર પણ આ બંને વિશે મેં તમને
વાત કરેલી હતી, બરાબર છે. આ કોણ છે? પ્રેગ્મેન્ટિઝમ, જેને કહેવાય વ્યવહારવાદ, પ્રોજેક્ટ પદ્ધતિ અને ક્રિયા દ્વારા શિક્ષણ. પ્રોજેક્ટ એ વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ધરવામાં આવતી એક હેતુપૂર્ણ, વાસ્તવિક જીવન સાથે જોડાયેલી અને સામાજિક વાતાવરણમાં પૂર્ણ થતી પ્રવૃત્તિ છે. ઉદાહરણ ગણિતનું તમને આપેલું છે. નિમ્ન પ્રાથમિકની અંદર શાળામાં શાકભાજી બગીચો બનાવો, કેટલી જગ્યા જોશે, કેટલા બીજ જોશે, કેટલું માપન. અને ઉચ્ચ પ્રાથમિકની અંદર 6 થી 8ની અંદર વાત કરીએ આપણે તો વર્ગખંડની સફરનો પ્રવાસ ગોઠવવો, તેનું બજેટ બનાવવું, અંતર, સમય, બસ ભાડું, વ્યક્તિ દીઠ ખર્ચ, બરાબર છે. તો આ તમારે જોવું. એટલે શું વાત કરી છે કે તમે કોઈ પ્રવાસ ગોતતા હોય તો પ્રવાસ માટે જાઓ તો માની લે અહીંથી 10 કિલોમીટર દૂર કોઈ વસ્તુ છે તો 10 કિલોમીટર માટે તમારે બજેટ બનાવવાનું કે ભાઈ કોઈ વસ્તુ 10 કિલોમીટર દૂર છે, પહોંચતા કેટલી વાર લાગશે, બસ ભાડું કેટલું છે, વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો લાગશે. તો એક પ્રોજેક્ટ તમારો થઈ ગયો. હવે આના સોપાન તમને આપેલા છે કેટલા? 6. તો 6 સોપાન યાદ રાખી લેજો. પરિસ્થિતિનું નિર્માણ કરવું, બરાબર. શિક્ષક એવી પરિસ્થિતિ ઊભી કરે જ્યાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ હાથ ધરવા પ્રેરાય. પ્રોજેક્ટની પસંદગી અને હેતુઓ સ્પષ્ટ કરવો, શિક્ષકે માર્ગદર્શન આપવું અને પ્રોજેક્ટ પસંદ કરવાનો. આયોજન, અહીંથી મહત્વનો સ્ટેપ ચાલુ થઈ જાય. આયોજન, અમલીકરણ. પ્લાનિંગનો મતલબ શું? પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કરવો, કોણ શું કરશે, ક્યાંથી માહિતી મેળવશે, સંપૂર્ણ આયોજન બનાવવું. પછી એક્ઝિક્યુશન મતલબ કે અમલીકરણ. વિદ્યાર્થીઓને વાસ્તવિક કાર્ય પ્રવૃત્તિ જેમ કે બજાર ભાવ પૂછવા, પછી માપન કરવા, બધી વસ્તુઓ. પછી મૂલ્યાંકન આવશે. પહેલાં પ્લાનિંગ, એક્ઝિક્યુશન, પછી મૂલ્યાંકન, ઇવેલ્યુએશન. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કેટલો સફળ રહ્યો તે શું શીખવા મળે તેનાથી આ વસ્તુ જાવ. અને છેલ્લે આવશે અહેવાલ એટલે કે નોંધણી, બરાબર. જેને રેકોર્ડિંગ કહેવાય. આપણે જે વસ્તુ બનાવી અહેવાલ બનાવવો પડે આના માટે કે તમે શું શીખ્યા એનું એક લેખિતમાં બધી વસ્તુ હોવી જોઈએ. આ બંને પદ્ધતિઓ સમસ્યા ઉકેલ અને પ્રોજેક્ટ પદ્ધતિ NCF 2005 રચનાવાદી અભિગમનું હાર થઈ છે. કારણ કે આ પદ્ધતિઓમાં બાળકો જ્ઞાનનું સર્જન કરે છે, બરાબર છે. તો એ શીખે છે. આ તમને ખબર પડી ગઈ છે. ચાલો હવે સૌથી પહેલાં આપણે ફટાફટ MCQ જોતા જઈએ. ક્રિયા દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ. આ સિદ્ધાંત પર આધારિત શિક્ષણની પદ્ધતિ કઈ છે? તો વ્યાખ્યાન, નિગમન, પ્રોજેક્ટ કે ગોખણપટ્ટી. તો ગોખણપટ્ટી તો કોઈ આવે જ નહીં. કઈ આવશે? પ્રોજેક્ટ પદ્ધતિ. ઓપ્શન નંબર C એકદમ સાચો જવાબ છે, બરાબર. ડ્યુના ક્રિયા દ્વારા શિક્ષણ વ્યવહારવાદી સિદ્ધાંત પર આધારિત છે. પ્રશ્ન નંબર 2 ટેટના પીવા પર આધારિત છે. રચનાવાદી વર્ગખંડમાં કન્સ્ટ્રક્ટિવ ક્લાસરૂમ શિક્ષકની ભૂમિકા શું હોય છે, બરાબર છે. તો તમને ખબર જ છે. ઓપ્શન નંબર B ફેસિલિટેટર આવશે, સુવિધાજનક કે માર્ગદર્શક હોય છે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રેરણાતા કોણ છે? તો એકદમ ઇઝી, વિલિયમ કિલપેટ્રિક. જો યાદ રાખજો તમને આમાં ઓપ્શન છે, બરાબર. જોન ડ્યુ આપી જાય તો જોન ડ્યુ ના આવે કારણ કે એને વિચાર રજૂ કરેલો હતો. એના પ્રેરણાતા કોણ છે? તો વિલિયમ કિલપેટ્રિક, બરાબર છે. જો છે પ્રોજેક્ટ પદ્ધતિનો મૂળ વિચાર કોનો છે? જોન ડ્યુનો. પરંતુ તેના વ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિ તરીકે વિલિયમ કિલપેટ્રિક દ્વારા વિકસાવવામાં આવી છે. તો તમને સ્પષ્ટીકરણ પણ આપી દીધું છે. ગણિત શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન શું છે? તો સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન શું છે? કે સમસ્યાઓ જોવી, સમસ્યા સ્પષ્ટ ઓળખ અને સમજણ મેળવી કે સમસ્યા શું છે. તો ઓપ્શન નંબર C એકદમ સાચો જવાબ છે, બરાબર. વિદ્યાર્થીઓને શાળાના મેદાનના પરિમિતિ માપવા, તેની ફરતે વાળ કરવાનો ખર્ચ ગણવા માટે. તો વાળ કેટલો કરવો, પરિમિતિ માપવા, બધી વસ્તુ કેમ આવશે? પ્રોજેક્ટની અંદર આવશે. તો ઓપ્શન નંબર B એ એકદમ સાચો જવાબ છે, બરાબર. પ્રોજેક્ટ પદ્ધતિનું છેલ્લું સોપાન શું છે? તો સૌથી છેલ્લું સોપાન આવશે આપણે એનો અહેવાલ બનાવો. મૂલ્યાંકન અને અહેવાલ લેખન આ એનો સૌથી છેલ્લો સોપાન આવશે. કારણ કે જે પ્રોજેક્ટ આખો બની ગયો પછી તમે ક્યાંક એને સમજાવશો તો ખરા કે તમે શું બનાવ્યું તો એક લેખિતમાં તમારી પાસે હોવું જોઈએ. NCF 2005 મુજબ ગણિત શિક્ષણ એવું હોવું જોઈએ કે જે વિદ્યાર્થીઓને માત્રવાળા ઓપ્શન કાઢી નાખવાના, સૂત્રો યાદ રાખવા એ પણ ના આવે, સમસ્યા હલ કરવાના, તાર્કિક ચિંતન. તો ઓપ્શન નંબર C એકદમ સાચો જવાબ છે. નીચેનામાંથી કયું સમસ્યા ઉકેલ પદ્ધતિનું લક્ષણો નથી? સમસ્યા ઉકેલ પદ્ધતિનું લક્ષણો નથી. સક્રિય, શિક્ષક સુવિધાજનક, જ્ઞાનનું સર્જન, શિક્ષક દ્વારા તૈયાર જવાબો ગોખવા. તો ઓપ્શન નંબર D આવશે, બરાબર. કારણ કે લક્ષણો નથી. પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે? માત્ર ઓપ્શન કાઢી નાખો. વાસ્તવિક જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલન જ્ઞાન આપે છે. તો ઓપ્શન નંબર B એકદમ સાચો છે, બરાબર. કારણ કે પ્રોજેક્ટ છે તમારા વાસ્તવિક જીવન સાથે જોડાયેલો હોય છે એટલા માટે. શાળાને સમાજથી લઘુ આવૃત્તિ મિનિએચર સોસાયટી ગણવી. આ શિક્ષણ કઈ પદ્ધતિનો પાયામાં આવે છે? તો કેમાં આવશે? પ્રોજેક્ટ પદ્ધતિ. કારણ કે પ્રોજેક્ટની અંદર જ આપણે છે ને કોઈ મિનિએચર વસ્તુ પહેલાં બનાવી છે અને એનાથી આપણે સમાજની અંદર શું થાય ને એ આપણે સમજતા હોઈએ છીએ. જેમ કે હમણાં વાત કરેલી કે નાના છોકરાઓ એના માટે એક સ્કૂલની અંદર શાકભાજીનું ગાર્ડન બનાવવું કે શાકભાજીના થોડાક બી વાવવા, પછી જો જગ્યા હોય તો પછી વિચારવાનું છે મેદાન ઉપર ધ્યાન આધાર રાખીને કે મેદાનની અંદર
તમારે અલગ અલગ બીવા ટમેટા બટેકા કે કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તમને ખ્યાલ જ હશે બરાબર. તો એક નાનો એવો બગીચો બનાવવાનો બરાબર, એ વસ્તુ ઉગાડવાની, પછી કેટલો ખર્ચ આવે છે, કેટલી વાર લાગે છે, એના પરથી ખેતીવાડી શીખી શકે છે. એવી જ રીતના કોઈ પ્રવાસની અંદર કેટલો ખર્ચ થાય છે તેના માટે તમે પહેલાં તો 2-5 કિલોમીટરની અંદર પ્રવાસ જેવું ગોઠવો બરાબર છે. અહીંયા ત્યાં લઈ જાઓ, કેટલો ખર્ચ થાય છે, પર પર્સન કેટલો ખર્ચ થાય છે, એટલે એક નાનો પ્રોજેક્ટ બનાવો. તો આ શું છે, એક શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણે છે. આ એક શબ્દ યાદ રાખી લેજો, કારણ કે આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે બરાબર છે. તો આ 10 પ્રશ્ન તમારા પૂરા થયા. આના પછી આપણે TLM વિશે સમજવાના છીએ બરાબર છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. બાકી તમારે હાઈપ આપવાની છે બરાબર. આખી PDF અત્યાર સુધી જેટલું મેં તમને સમજાવેલું છે એ હું તમને ટેલિગ્રામમાં અપલોડ કરી નાખી, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી નાખજો. અને તમારા મેક્સિમમ વિદ્યાર્થી સુધી છે એ શેર કરજો, એટલે બીજા લોકોને પણ આ બધી વસ્તુનો લાભ થાય. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.